રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના 4 મહિના બાદ રાજ્ય સરકારે ગેમિંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે। ત્યારે સલામતી, સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખી અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી, અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ તેમજ પરમિટ સહિતના ડોક્યુમેન્ટ પ્રદર્શિત કરવાના રહેશે તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ગુટખા, તમાકુ અને નિકોટિનવાળા પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે, જેમાં નાગરિકો તેમજ ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોવાથી સરકારે આવી ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી તેનો ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ કરી હોવા છતાં પણ હાલ રાજ્યમાં ગલીએ ગલીએ ખુલ્લેઆમ તમાકુનું વેચાણ ચાલી રહ્યું છે। ત્યારે આ પ્રતિબંધ આગામી 13 સપ્ટેમ્બરથી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિશાથી ટ્રકમાં ભરીને લવાયેલા 200 કિલોથી પણ વધુના ગાંજા અને ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા અને અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ડિલિવરી કરવાના હતા, જેની બાતમીના આધારે પોલીસે ગાંજો અને ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ ઓડિશાના તમામ આરોપીઓની ધરપકડ કરી આ ડ્રગ્સનો જથ્થો કોને કોને આપવાનો હતો અને રસ્તામાં અન્ય કોઈ જગ્યાએ આરોપીઓએ આ જથ્થો કોઈને ડિલિવર કર્યો છે કે નહીં તે તમામ સહિતના પાસાઓ પર હાલ બારીકાઈથી તપાસ ચાલી રહી છે।